નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગોસડ ગામમાંથી ₹26.57 લાખના ગાંજાના 26 છોડ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ગાંજો વેચવા જાય તે પહેલા જ પોલીસે ત્રાટકી અને મુદ્દામાલ સાથે શખ્સ ઝડપાયો છે. સાયલા તાલુકામાંથી ફરી ગાંજાની ખેતી ઝડપાઈ છે, જેમાં ગોસડ ગામની સીમમાંથી તે પહેલા પોલીસે દરોડો પાડી ગાંજાના 26 છોડ સહિત ₹32.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગાંજાનો જથ્થો, વાહન સહિત ₹32.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક શખ્સ સામે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. તો સાયલા તાલુકામાં 15 દિવસમાં ₹20.59 કરોડનો ગાંજો એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. જે છે એ ગોસડ ગામની સીમમાં એક રેડ કરવામાં આવી. આ રેડની અંદર જે છે ગોસડની સીમની અંદર આવેલું એક ખેતર, જે ત્યાંના ખેડૂત દેવાભાઈ કરશનભાઈ પરમાર, જે પોતે વાવણી ત્યાં કરતા હતા, આમણે પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરેલું છે અને ગાંજો જે છે એ ત્યાંથી કાઢી અને પોતે ટ્રેક્ટરમાં ભરી અને ત્યાંથી બીજી જગ્યાએ જે છે એને વેચવા માટે થઈને આપવા જવાના હોય. આ પ્રકારની બાતમી જે પોલીસ સ્ટેશનના PSI શ્રી ડીડી ચુડાસમાને મળેલી હતી, જેના આધારે તાત્કાલિક જ એમના દ્વારા ત્યાં ઘટનાસ્થળ ઉપર જઈ અને તપાસ કરતા આ જે ખેતર છે ત્યાંની બાજુમાંથી ટ્રેક્ટરની ટ્રોલીની અંદર ભરેલા આશરે 26 જેટલા જે છે એ છોડ ગાંજાના એ મળેલા છે અને આ છોડ મળતાની સાથે જ તેમના દ્વારા જે છે એ કાયદેસરની કાર્યવાહી કરી અને ગુનો દાખલ કરવામાં આવેલો છે. આની રેડની અંદર કુલ વજન જે છે એ 53 કિલો ને 150 ગ્રામ ગાંજાનો વજન જે છે એ અમને મળેલો છે, જેની કિંમત ₹26,57,500 થાય છે. આ ઉપરાંત એમનું જે ટ્રેક્ટર છે એ પણ કબજે લેવામાં આવેલું છે અને જગ્યા ઉપરથી આજે આરોપી દેવાભાઈ કરશનભાઈ પરમાર જે છે એમની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ જે છે એ આરોપીની તપાસ જે છે એ તજાડા પોલીસ સ્ટેશનના PSI SP ઝાલા જે છે એ ચલાવી રહ્યા છે અને આરોપી જે છે એમની રિમાન્ડ મેળવી અને આગળની જે પણ તપાસની તજવીજ છે એ હાલ ચાલુ છે. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.